અને જેટલું જોઈએ એટલું આપે. એટલે પછી ખર્ચો એમ કે ખર્ચો ન રહે. અને મતદાન પૈસા આપીને આપણે મત નહીં જોઈએ ના પાડે. ખાવા પીવાનું આ તો તાલુકા પંચાયત જે ઉભો હોય ને દારૂની ગાડીઓ બધી આવવાની ચાલુ થઈ ગઈ કન્ટેનર આવી બીજેપી મંગળ બીજેપી ફાળવે પૈસા તો એને કોઈએ તો આપ્યા ને ના પાર્ટી ને એ કોક ના કોઈ આ તમને એ કહું છું તારે હું વિધાનસભા લડ્યો એટલે કોંગ્રેસ મેં આવ્યો એટલે મને 2 કરોડ રૂપિયા આપ્યા. કેટલા કોંગ્રેસમાં આવ્યો એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા. અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો. દારૂ બાર કર્યું લેતા આવ્યો ના કશું જ નહીં સાહેબ. આ તમને કહું હું તો એવું માનતો તો કેટલું બધું ખર્ચો કરતી પણ કશું જ નહીં. અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં 30 અને 24 28 આમાં લડે છે. એમાં એમને જ એમની રીતે સર્વે કરીને 3 સભ્યોને 50-50 હજાર આપવાના છે. કઈ 3 ડેલિગેટો લડે છે જે હાવ ગરીબમાંથી આવ્યા હોય 50,000 એ વાપરીને એની જ મદદ કરવાની. એ મેં ના પાડી દીધી. એવું ધારો કે હું કડી હતો તો કડી ઉમેદવાર છે એને 12થી મતદાર લાવવા એટલે આવે. બાકી મતદાર લાવવાના પૈસા કશું જ ના આપે. હું તમને કહું પૈસા જે પેલી બાજુ મંદિરના પૈસા 20,000 રૂપિયા ઠાકોર બધા બીજેપી જ ત્યાંથી ઓફિસથી જ આપે છે. હકીકત હું 12 ગામ ભરતો તમને પૈસો નથી. તમને નહીં આવે પણ ત્યાં લોકલ હશે ને મને ના પણ ડાયરેક્ટ આપે ને. પહેલા એવું કહ્યું હતું કે તમે જે લિસ્ટ હોય એ આપી દેજો આપણે નવીન કાકા નું શું ભત્રીજો પડ્યો ને એમાં મોટા નાના બેન છું કોલક ગયા હતા તો કોલક આખરી વાર મંદિર નું બધું કરતા લગ્ન બે પછી તમારે મંદિર પેલા 3 લાખ રૂપિયા ગયા ઉમેદવાર એટલે કે ભાજપ બનાવે બરાબર. અમે બીજામાં કશું આપવું નહીં આપતા નહીં બરાબર. ઉમેદવાર પૈસાદાર હોય છે. ઉમેદવાર સરકાર દેશે અને કો તો પછી આજુબાજુ સર્કલ વાળા આપે એવા લોકો આપતા ઓફિસ ની તને કહું હું પોતે વહીવટ કરું છું. નહીં કદાચ તમારે આ લોકોની બાકી સંગઠન વાળા લોકો એવી રીતે ટાઈપ કરતા જ હોય દારૂ કન્ટેનર આવી બરાબર. અને અજય ગઈકાલમાં લેતો જઈને કે ટોટાવી ગયું વેચવાનું પૈસા મને ત્યાંથી મને મળી ગયો જે બી આપણા ગ્રુપનો માણસ છે આપણને ભારતીય માણસ આ બધા શું છે કે હવે 2 બધી પીટીઓ કમ્પ્લેટ છે એ પૈસા ઉમેદવાર નહીં સમજો એ પૈસા પાર્ટી વાળા જ આપ્યા. તમે કોઈ સાહિત્ય બધું મોકલે બધું પત્રિકાઓ ના સુપન તમારે ઘર સુધી ડિલિવરી થઈ જાય એ બધું થઈ જાય. એ બધું એમની એજન્સી જ હોય છે એજન્સી સુધી પહોંચાડી. આપણે તો જગદીશ ઠાકોર ખેસનો વેપાર કરતા એટલે ખેસ મોકલી આપું છું પછી બિચારા બિલ લઈને આવી જાય. કેસ કોંગ્રેસ ના હોય ના લો તો પછી ભાજપ ના આવે. બીજા બધા આપણે કોઈ ભાષણ જરૂર ના હોય. સિદ્ધાર્થ વેપાર કરતો મુસ્લિમ દુકાન પર 30,000 નામ મોકલ હતું. તમે બી કોઈ જગ્યાએ બેઠો ફોન કરું છું બીએન ફોન આવે તમને ફોન કર્યું હતું એનું કારણ છે ઉમેદવારો બિચારા હોતી હા ઘડી અને એટલા માટે જ ઉભા છે કે આપણે બેહાડી દીધી પૈસા મળશે. કાલે લેરિતામાં છોકરો રમતો હતો ને 10-12 વર્ષ કેવું વાતાવરણ થવા પછી 10-12 વર્ષનો છોકરો રમતો હતો. દિનેશજી સરપંચ છે હું તો ઉભો છો ગાડી રાહ જોઈ એટલે મને જોયું ને એટલે છોકરો રાજકીય વાત કરવાનો
કે આપણે મોટા થઈને છે ને કોંગ્રેસમાં ઊભું રહેવાનું અને પછી આપણે પૈસા મળે. પછી મારા પપ્પાને બધા કહેતા કે બેસી જાવ ને એટલે પૈસા મળે. પછી કોંગ્રેસમાં ઊભું રહેવાનું. હું ત્યાં 10 વર્ષથી 12 વર્ષના છોકરામાં આ મેન્ટાલિટી ઘૂસી છે. એટલે વેણી ખાવાની આઈટમ છે કોઈ વધી જ નથી. પૈસા જોતા હોતા. હાલે ધારો કે ડીડી એમને ફોન કરે છે કે સાહેબ પેલા કહું બીજું ના ભાઈ બાજુમાં પૈસા મતના પૈસા આપતા નથી. એટલે ધંધો જ બનાવી દીધો. ધંધો જ બનાવી દીધો. અને મોટા માણસો બિઝનેસ કરે. અને અહીંયા શું છે, અહીંયા ભાજપમાં પાર્ટીમાંથી પૈસા નહીં, ધંધો કરશે. 2 નંબરનો ધંધો કરશે, ખાન ખરી નાખી 2 નંબરના ધંધા કરશે, કેરોસીન 2 નંબરના ધંધા કરશે. ધંધા કરી રેતીનો ધંધો 2 નંબરનો કર્યો, આ કર્યો તે કર્યો. પણ એ અધિકારીઓ જોડે સંબંધ રાખીને હપ્તા આપી 100 કમાઈને 50 વાપરે એમ કરીને અધિકારીઓ સુખી કર્યા અને કાર્યકરો સુખી. એટલે ચૂંટણી ઉભાડીએ કોઈ પબ્લિક સેવા માટે ઉભાડે છે એવું નથી વાત. આના માટે જે આગામી 10 વર્ષ સુધી કોંગ્રેસમાં કશું થવાનું નથી. અને એમાં આ છે જીવત ગુજરાત તો ભૂલી જવાનું. હજી તો તાલુકામાં સીટો આવે મને ક્યાં છે પેલા ગમે તેટલી કોંગ્રેસ પર તો નીચે તાલુકા પંચાયત નગર પંચાયત થોડી સીટો તો આવતી. પૈસા છે. હાલે જગદીશ ઠાકોરને તમે પૈસા પર લઈ જાય ભાજપમાં. અજય પટેલ બધા થોડી મિટિંગ કોંગ્રેસ એટલે દલિત મુસ્લિમ ને ઠાકોર થઈ ગયો. ઠાકોર તો પૈસા માટે જ છે. એનું કંઈ કોંગ્રેસ બોંગ્રેસ કશું બધું. દલિત મુસ્લિમ થોડા હોય પાર્ટી નીચે બિચારા હોય, બાકી બીજું કોઈ. મુસ્લિમો શું અત્યારે કોમિટીના હિસાબ મુસ્લિમો અત્યારે આ લોકો ઢીલા પર મુસ્લિમો થઈ જાય નહીં. ના મુસ્લિમો તો લેવા નહીં ને. ધારો મારે એક પણ ટિકિટ આપે મને ના જ ફાવી દીધી. એમ તો વિજાપુરમાંથી છે જિલ્લાનો જ મોરચો આમ પ્રમુખ. મુસ્લિમો ગાળ દેતા તો એ લોકો બેસી જ રહ્યા હોય છે. એવા એમના સમાજમાં ના ચાલતા હોય એવા લોકો હોય. શું વિસ્તાર હિન્દુ નો હોય કાંઈ નહીં. અડધા મુસ્લિમ. અચ્છા એટલે રાજપુર તાલુકા વિજય 2400 મુસ્લિમ. ચાલી જાય